વલસાડ લોકસભા મતવિસ્તારના વાસંદા ધરમપુર વિધાનસભાના આદિવાસી વિસ્તારના યુવાનોએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય ઓલિવર ઠક્કર। પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપેગેન્ડા હતો, પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું। પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે 2022 અને 23માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો, ત્યારે પણ રિટર્નમાં આપ્યું છે અને 2025 આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલયે આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ 2022-23માં જ કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે, એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું। એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે અને સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે, ગૂગલ કરી લો ડીપીઆર છે, એ ડીપીઆરમાં પણ તમે જુઓ, જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ 28મી એપ્રિલ 2017નો ડીપીઆર છે, કોઈ પણ નવો ડીપીઆર નથી। એટલે જુઠ્ઠાણોનો પર્દાફાશ થયો છે। તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે, તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે। એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં। અમે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ કરવાના નથી। અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું, એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે। જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા।